હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 117નું સોલ્યુશન જોશું. મેની પીપલ ડાય બ્લેન્ક હંગર. તો જ્યારે ભૂખ અથવા રોગથી હોય મૃત્યુ પામતા હોય ત્યારે ડાય ઓફ આવે, સી ઓપ્શન. વર્ક હાર્ડ બ્લેન્ક બિલ્ડિંગ અ બ્રાઇટ કેરિયર, સી વિથ અ વ્યૂ ટુ. ભારતની પ્રથમ કમ્પ્યુટરકૃત પોસ્ટ ઓફિસ કઈ છે? એ ન્યૂ દિલ્હી. સ્કેનરની ગુણવત્તા શામાં મપાય છે? બી પીપીઆઈ. સ્થાયી રેમને સામાન્ય રીતે શું કહે છે? બી સ્ટેટિક રેમ. ઇન્ટરનેટમાં વિન્ડોને બંધ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે? એ Ctrl+W. હર ડે ડ્રીમ કેમ ટ્રુ. કેમ આપેલું છે એટલે કે ભૂતકાળમાં વાક્ય છે, તો ક્વેશ્ચન ટેગ ભૂતકાળનું જે હોય તે ઓપ્શન આવશે, એટલે કે ડઝ વર્તમાનમાં આવે, હેવન્ટ પૂર્ણ વર્તમાન કાળમાં આવે, એન્ડ પણ વર્તમાન કાળમાં આવે. ડી ઓપ્શન. ડીડન્ટ ઇટ. હી પાર્કડ હિઝ વ્હીકલ અંડર ધ શેડ ઓફ ટ્રી. બી ઇન. MS ઓફિસ પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી? તો વર્ડ, એક્સેલ ને એક્સેસ એ ત્રણેયનો સમાવેશ થાય છે. રાઇટરનો સમાવેશ MS ઓફિસમાં ના થાય. સ્માર્ટ ટેગ શું છે? તો એ માઇક્રોસોફ્ટનો સિલેક્શન બેઝડ સર્ચ ફીચર. બહોળા પ્રમાણમાં વપરાતું કમ્પ્યુટરનું ઇનપુટ ડિવાઇસ કયું છે? તો ડી કીબોર્ડ. નીચેનામાંથી કયો વિકલ્પ એડિટર પ્રોગ્રામ દર્શાવે છે? એ નોટપેડ. ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજનાનું સોફ્ટવેર કોણે તૈયાર કરેલ છે? ડી NIC ગાંધીનગર. અક્ષરના વળાંકની વચ્ચે પ્રિન્ટિંગમાં ન આવતો પોલો ભાગ શું કહેવાય છે? એ કાઉન્ટર. એક કરતાં વધુ વ્યક્તિઓને ઈમેલ મોકલવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? બી BCC બ્લાઇન્ડ કાર્બન કોપી. વિન્ડોઝના ટાઇટલ બારમાં કયું બટન જોવા મળે છે? તો બી ક્લોઝ બટન. કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમના સંદર્ભમાં માઇકલ એન્જલો કોણ છે? સી વાયરસ. આપેલામાંથી કઈ કોમ્પ્યુટર લેંગ્વેજ નથી? તો કોબોલ છે, લિસ્પ છે, પર્લ છે. મેક એ ઓપરેટિંગ સિસ્ટમ છે. નીચેનામાંથી એક સુવિધા વર્ડ એપ્લિકેશનમાં જોવા નથી મળતી? તો એ ડેટા ફિલ્ટર. I shall see you blank home when I get there. C 8. પેસ્ટોરલ તો રૂરલ, તો બી મેટ્રોપોલિટન અર્બન. બ્લેન્ક એંગ્રી બર્ડ્સ ઇઝ અ ન્યૂ ગેમ. ઇટ હેઝ ક્વિકલી બીકમ વેરી પોપ્યુલર. એટલે આનો ગુજરાતી એવું થશે કે શું એંગ્રી બર્ડ નવી ગેમ હોવા છતાં ખૂબ ઝડપથી પ્રખ્યાત છે, એવું છે ગુજરાતી. તો તેમ છતાં તો ઓલ્ધો આવશે, એ ઓપ્શન. પ્રિયજનની પગલીઓ જેણે વન ફૂલની ઢગલીઓ કયા અલંકાર છે? જાણે આવ્યું, જોણે નથી પણ જાણે છે. તો જાણે રખે સખે, સી ઉત્પ્રેક્ષા અલંકાર. મધુર સમય તેવે ખેતરે શેલડીના છંદ ઓળખાવો. બી માલિની. આ કાપડું કાતર વડે જ કાપજો, તેમાં નામ યોગી અવયવ કયું છે? તો વડે, એ ઓપ્શન. હું એક રમકડું સિંગાપુરથી સાથે લેતો આવ્યો છું, કયો છંદ છે? સી સવૈયા. આંખ ચોળીને રહેવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. ડી રડવું, નિરાશ થવું. કળશ ચડાવવો રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ મહેનતનું સંપૂર્ણ ફળ આવવું. બાઘા જેવું શબ્દ સમૂહનો અર્થ આપો. એ જડ ભરત.
કમરથી ઉપરના ભાગનું ચિત્ર શબ્દ સમૂહનો અર્થ આપો. બી અરુણ ચિત્ર. પહેલાના આણામાં કન્યાને અપાતો દાયજો શબ્દ સમૂહ માટે સી ધામેણું. કરિયાણાનો વેપારી શબ્દ સમૂહનો અર્થ આપો. એ ગાંધી. દારૂનો વેપારી શબ્દ સમૂહનો અર્થ આપો. બી કલાલ. કોઠે પડવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. સી ટેવાઈ જવું. શ્રીસની સંધિ છોડો. એ શ્રી વત્તા ઈસ. પો વત્તા અક સંધિ જોડો. બી પાવક. યુજ વત્તા તી જોડો. એ યુક્તિ. નીચેનામાંથી ક્યુ બહુવ્રીહી સમાસનું ઉદાહરણ નથી? તો તપોધન, પંચરંગી અને ધૂમકેતુ બહુવ્રીહી સમાસ છે. શ્યામ સુંદર તે કર્મધારય સમાસ છે. આધ્યાત્મિક શબ્દનો વિરોધી શબ્દ આપો. એ આધિભૌતિક. સુદી શબ્દનો વિરોધી શબ્દ આપો. સી વદી. નીચેનામાંથી તમામ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? ડી ભપકો. નીચેનામાંથી કયો શબ્દ કમળનો સમાનાર્થી નથી? તો બી સૌરભ. સૌરભ એટલે સુગંધ થાય. અધમણ સમાસ ઓળખાવો. એ તત્પુરુષ. પ્રતાપી સમાસ ઓળખાવો. બી બહુવ્રીહી. પાનખર સમાસ ઓળખાવો. એ ઉપપદ. 22 સમાસ ઓળખાવો. તો બે અને 20. સી દ્વંદ્વ સમાસ. ગોલ્ડમેન પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? ડી પર્યાવરણ. વિશ્વ થેલેસેમિયા દિવસ ક્યારે મનાવાય છે? એ 8 મે. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ વિઝન. તો ઇટ ઇઝ આપેલું છે ક્વેશ્ચન ટેગ, તો ઇઝ નોટથી થશે. તો સી ઓપ્શન ઇઝન્ટ ઇટ. વી ઇટ બ્લેન્ક વી મે લાઈવ. સી સો ધેટ. ઓનલી બ્લેન્ક ફિટેસ્ટ કેન સર્વાઈવ. તો ફિટેસ્ટ સુપરલેટિવ ડિગ્રી. સી ઓપ્શન ધ. બ્લેન્ક ઇન્ટેલિજન્ટ હી ઇઝ નોટ ઇન્ડસ્ટ્રીયસ. તો એકબીજાથી વિરોધાભાસ વાક્ય આપેલા છે, તો તેમ છતાં આવશે. હવે ઇવન ઇફ, હાવેવર, એઝ બધાનો મતલબ ધોનો, ચારે ચાર ઓપ્શનનો મતલબ તેમ છતાં જ થાય, બરાબર. પણ આપણે કયું વાપરવાનું? તો બી ઓપ્શન હાવેવર. શું કરવા? તો કે અહીંયા ઇન્ટેલિજન્ટ શું આપેલું છે? વિશેષણ આપેલું છે. તો વિશેષણ પહેલાં હાવેવર આવે. આઈ એમ હેપી એઝ આઈ હેવ બ્લેન્ક વરીઝ. બી લિટલ. ઇન્ટ્રીપિડ gives synonyms. બી determined. તાજમહલ બ્લેન્ક બાય શાહજહાં. આ પેસિવનું વાક્ય છે, ક્વેશ્ચન માર્ક નહીં આવે. તાજમહલ ખાલી જગ્યા બાય શાહજહાં. તો વોઝ બિલ્ટ. એ ઓપ્શન. ગુજરાત ઇઝ બ્લેન્ક ફોર ઇટ ઇઝ કોટન ઇન્ડસ્ટ્રી. બી ફેમસ. બ્લેન્ક ઇઝ ધ મિનિસ્ટર એબસન્ટ ટુડે. તો શા માટે આજે મિનિસ્ટર ગેરહાજર હતા? સી વાય. વાય એટલે શા માટે. કેટરીના એન્ડ બ્લેન્ક રીડ ટુગેધર. ડી આઈ. વેટ હિયર ટીલ યુ બ્લેન્ક. ડી આર કોલ્ડ. રોમા ઇઝ બ્લેન્ક ધેન રામ. તો અહીંયા કમ્પેરેટિવ ડિગ્રી આપેલી છે, તો તેનો એક જ ઓપ્શન છે, સી ઓપ્શન ટોલર. બ્લેન્ક ડોગ્સ સેલ્ડમ બાઇટ. આ એક કહેવત છે, ભસતો કૂતરો કરડતો નથી. ડી ઓપ્શન બાર્કિંગ. ધ ગર્લ નેક્સ્ટ ટુ મી ટ્રાઇડ ટુ સ્ટાર્ટ અ કનેક્શન, કન્વર્ઝેશન અને કન્ઝર્વેશન. તો સી ઓપ્શન કન્વર્ઝેશન, વાતચીત કરી. આઈ પુટ બ્લેન્ક માય હેટ વેન આઈ કેમ હોમ. તો પુટ ઓફ એટલે કે ઉતારવું. મેં મારી ટોપી ઉતારી જ્યારે હું ઘરે આવ્યો. વેર બ્લેન્ક યોર બુક્સ. તો બુક્સ આપેલું છે, બરાબર, એટલે બહુવચનનું ક્રિયાપદ આવશે.
ટુ બીનું રૂપ આવશે. તો બહુવચનનું ટુ બીનું રૂપ એક જ છે, એ ઓપ્શન આર. ચાઇના હેઝ બ્લેન્ક પીપલ દેન કેનેડા, તો કમ્પેરેટિવ ડિગ્રી આપેલી છે. તો સી ઓપ્શન મોર. ચાઇના હેઝ મોર પીપલ દેન કેનેડા. ધ એબ્સ્ટ્રેક્ટ નાઉન ઓફ યંગ ઇઝ બી યુથ. ધ બેડ મેન ડિસાઇડેડ બ્લેન્ક ધ મની, તો ડિસાઇડેડ પછી ટુ વાળું રૂપ આવશે, ટુ સ્ટીલ, એ ઓપ્શન. આઈ વિલ ઈમેલ ઇટ ટુ યુ બ્લેન્ક આઈ અરાઇવ, એ એઝ સુન એઝ. ઈ એમપેક્સ બી એટલે શું? સી એમ્પ્લોયમેન્ટ એક્સટેન્શન બ્યુરો. લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલ ફરિયાદની તપાસ અને પૂછપરછ કેટલા સમયમાં પૂર્ણ થવી જોઈએ? સી 6 મહિના. ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે? સી નાણામંત્રી. સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? બી વહીવટી. જાહેર નીતિ ઘડનાર તંત્રોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? ડી આપેલ તમામ, ધારાસભા, ન્યાયતંત્ર અને કારોબારી અને અમલદારશાહી. એની દોડવાની ઝડપ બી કરતાં વધારે છે. એ છે એ બીથી વધારે દોડી શકે, એટલે કે એ ગ્રેટર દેન બી. પરંતુ સીની તુલનામાં ઓછી છે, એટલે કે એની ઝડપ બીથી વધારે છે પણ સીથી ઓછી છે, એટલે કે સી એથી વધારે દોડી શકતો હોય. પછી શું કીધું? સીની ઝડપ ડીની ઝડપથી ઓછી છે, એટલે કે ડી છે એ સીથી પણ વધારે ફાસ્ટ દોડી શકે, તો અહીંયા ડી આવશે. તો સૌથી ઝડપી દોડનાર કોણ છે? તો ડી ઓપ્શન. ડી એટલે કે સી. નીચેનામાંથી કઈ જોડ અલગ પડે છે? તો એચ, જે કે એલ, એચ આઈ જે ને પછી કે, એચ આઈ જે કે, પછી વી નું એસ ને સીમાં શું આપેલું છે? એન પછી ક્યુ ને ડીમાં એ પછી બી સી ને ડી, તો આ એક અલગ પડે, બી ઓપ્શન. વિપુલનો જન્મદિવસ આ મહિનાના ત્રીજા ગુરુવારે છે. આ મહિનાનો સોમવારે શરૂ થાય છે, એટલે કે આ મહિનો છે એ સોમવારથી શરૂ થાય છે, એટલે કે 1 તારીખે સોમવાર છે. તો વિપુલની જન્મ તારીખ કઈ હશે? આપણે પહેલા ગુરુવારે કયો વાર આવશે તે શોધી લઈએ. તો 2 તારીખે મંગળ, 3 તારીખે બુધ અને 4 તારીખે ગુરુ. હવે 4માં આપણે 7 એટલે કે અઠવાડિયું એક ઉમેરીએ તો 11 તારીખે ગુરુવાર થશે, એટલે કે આ પહેલો ગુરુવાર ને આ બીજો ગુરુવાર. હવે ફરી પાછા આપણે ત્રીજો ગુરુવાર કીધું છે, ત્રીજા ગુરુવારે વિપુલનો જન્મદિવસ છે, તો ફરી 11માં 7 ઉમેરીએ એટલે 18 મળશે. 18 તારીખે ત્રીજો ગુરુવાર હોય તો તેની જન્મ તારીખ કઈ હોય? 18 તારીખે વિપુલનો જન્મદિવસ, બી ઓપ્શન. શ્રેણી પૂર્ણ કરો. 3, 7, 17, 39 અને 85. તો 3 × 2 વત્તા 1 એટલે 7 મળશે આપણે. પછી 7 આપેલા છે, તો 7 × 2 14, 17 કરવાના છે આપણે. 14 ને તો 3 ઉમેરીએ તો 17 થઈ જાય. હવે 17ના શું કરેલું છે? 39, તો 17 × 2 34, 34 વત્તા 5 એટલે 39. હવે 39 × 2 હવે કેટલા ઉમેરવા પડે? અહીંયા જો તમે 1, 3, 5, તો હવે 7 ઉમેરવા પડે. તો આપણે 39 × 2 78 ને 7 85, તો આ 85 મળી ગયા. હવે 85 × 2 વત્તા 9 કરવા પડે, તો 85 દુ 170, 170 ને 9 179, 179, ડી ઓપ્શન. જો તારીખ 20 ફેબ્રુઆરી 2016ના રોજ શનિવાર હોય તો તારીખ 23 માર્ચ 2016ના રોજ કયો વાર હશે?
પહેલાં 20 ફેબ્રુઆરી 2016 આપેલા છે, તો 2016 એ લીપ યર છે, એટલે કે 29 ફેબ્રુઆરીમાં 29 દિવસો હશે, એટલે કે 29 માઇનસ 20, 20 તારીખ બાદ કરીએ તો કેટલા દિવસ વધે? 9 દિવસ વધે. અને 23 માર્ચ એટલે કે પ્લસ 23 કરવાના, તો ટોટલ દિવસ કેટલા મળે આપણે? 9 ને 7 12, 9 10 11 12 અને 3 32 દિવસો મળે, બરાબર. તો 23 માર્ચ 2016ના રોજ કયો વાર હશે? હવે 32 ભાગ્યા આપણે 7 કરીએ તો 7 ચોક 28, તો શેષ કેટલી વધે? 7 ચોક 28 કરીએ તો શેષ 4 વધશે. એટલે કે આ જે 20 ફેબ્રુઆરી 2016ના રોજ શનિવાર હતો, તો શનિવારમાં આપણે 4 દિવસ ઉમેરીએ તો રવિ, સોમ, મંગળ અને બુધ, 4 દિવસ ઉમેરતા કયો વાર મળે આપણે? બુધવાર મળે. સી ઓપ્શન. જો નોઈડા શબ્દ 39658 કોડ દ્વારા દર્શાવવામાં આવે તો ઇન્ડિયા શબ્દ માટે કયો કોડ દર્શાવી શકાય? તો ઇન્ડિયા માટે શું વાપરેલું છે? આઈ ને અહીંયા 6 વાપરેલા છે. એન માટે, તો એન માટે 3 વાપરેલા છે, આઈ એન એટલે 6 3. પછી લાસ્ટ જો બધામાં આ પહેલો ઓપ્શન નીકળી જશે, બરાબર, ડી ઓપ્શન પણ નીકળી જશે, વધેલા છે બી અને સી. તો બી અને સીમાં તમને અલગ શું લાગે? તો છેલ્લો જે આંકડો છે, એકમાં 8 છે ને એકમાં 9. તો હવે આપણે આગળ ગણતરી નહીં કરવાની, આ એ માટે આપણે શોધી લઈએ તો આપણો ડાયરેક્ટ જવાબ મળી જાય. તો એ માટે શું વાપરેલું છે? 8. તો 6 3 ને લાસ્ટમાં 8, એવો એક જ ઓપ્શન છે, બી ઓપ્શન. સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી બંને કાંટા એકસાથે કેટલી વાર આવે? સવારના 6 થી સાંજના 6 એટલે 12 કલાક થઈ, તો 12 કલાકમાં 11 વખત બંને કાંટા એકસાથે આવશે. અને 24 કલાક કીધી હોય તો 22 વખત. પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો સૂત્ર છે જ આપણી પાસે n પ્લસ 1 ડિવાઈડ બાય 2. n શું લેવાના? 20 લેવાના, 1 થી 20 કીધું ને, 20 ગુણ્યા 21 ના છેદમાં 2, તો અહીંયા 10, તો 21 ગુણ્યા 10 એટલે 210. સી ઓપ્શન. જો રામને લક્ષ્મણ કરતાં 10% વધુ વર્તળ મળે તો લક્ષ્મણને રામ કરતાં નીચેના પૈકી એક મળે. હવે અહીંયા આપણે એક સૂત્ર યાદ રાખવાનું, વધુ કીધું હોય તો કેટલા ટકા ઓછું મળે તેના માટે સૂત્ર છે R પ્લસ 100 અથવા તો 100 વત્તા R. અને કેટલા ઓછું આપેલું હોય તો શું કરવાનું? R છેદમાં 100 માઇનસ R, એટલે કે R કેટલા આપેલા છે? 10%. 10ના છેદમાં 100 વત્તા R એટલે 110 થશે, ગુણ્યા 100, અહીંયા 100 આવશે, તો ગુણ્યા 100, તો 0 0 કેન્સલ, 10 ગુણ્યા 10 એટલે 100, 100ના છેદમાં 11, એટલે કે 9.1/11% ઓછું મળે. સી ઓપ્શન. દિશા પોર્ટલ કોના માટે વિકસાવવામાં આવ્યું છે? ડી સાંસદો અને ધારાસભ્યો માટે. 21 સપ્ટેમ્બર 1987ના રોજ અઠવાડિયાનો કયો દિવસ હતો? તો અહીંયા શું કરવાનું? પહેલાં તારીખ લખવાની. તો તારીખ કઈ આપેલી છે? 21 સપ્ટેમ્બર, તો 21. પછી મહિનો શું આપેલો? સપ્ટેમ્બર, બરાબર. તો સપ્ટેમ્બર મહિનાનો કોડ છે 6. પછી આપેલું છે તારીખ આવી ગઈ, મહિનો આવી ગયો. હવે સદી આપેલી છે 1987, તો તેના માટે 0 લેવાનો, 0 કોડ છે. પછી વર્ષની પાછળના 2 અંક કેટલા આપેલા છે? 87 આપેલા છે, તો આપણે 87 લખવાના. પછી શું કરવાનું? વર્ષની પાછળના 2 અંક છે 87, એને 4 વડે નિશેષ ભાગવાના, 4 વડે ભાગવાના, એટલે કે 87 ભાગ્યા 4 કેટલા મળશે આપણે? 87 ભાગ્યા 4 કરીએ તો 4 દુ 8, 0 ને 4 એકું 4. પછી પોઈન્ટમાં આવશે, તો પોઈન્ટવાળું નહીં લેવાનું, તો 21 ગુણ્યા 4 એટલે 84 થશે,
બરાબર. તો શેષ 7 વધે તો પોઈન્ટવાળું નહીં લેવાનું, તો 21 લેવાનું આપણે, ભાગફળ જે મળે. પછી શું કરવાનું? ટોટલ સરવાળો કરવાનો. તો 6 ને 6 7 ને 14 ને 15 1 8 10 11 12 ને 13 135. હવે 135ને 7 વડે ભાગવાના, જે શેષ મળે 135 ભાગ્યા 7 કરીએ આપણે, તો 7 એકા 7, 6 ને 5 7 નવા 63. તો શેષ મળી આપણે 2. તો 2 શેષ મળે તો 0 શેષ મળે તો શનિવાર, 1 શેષ મળે તો રવિવાર, 2 શેષ મળે તો સોમવાર. તો કયો વાર હોય? સોમવાર હોય. બંધારણના કયા ભાગમાં ચૂંટણીઓ અંગેની જોગવાઈ છે? બી ભાગ 15. કયા કાયદાથી પોર્ટફોલિયો પદ્ધતિ અમલમાં આવી? એ ભારત પરિષદ અધિનિયમ 1861. વાઇસરોયની કારોબારીમાં નિમણૂક પામેલા સૌપ્રથમ ભારતીય સભ્ય કોણ હતા? બી સત્યેન્દ્ર પ્રસાદ સિંહા. ગોવા મુક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર કયું હતું? સી મુંબઈ. મૂળભૂત અધિકારો પર જરૂરી પ્રતિબંધ લગાડવાની સત્તા કોની પાસે છે? બી સંસદ. કઈ રીટ ગેરકાયદેસર સરકારી હોદ્દાને પચાવી પાડવાના વિરોધમાં આવે છે? એ અધિકાર પૃચ્છા. ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં દારૂબંધીની જોગવાઈ છે? સી અનુચ્છેદ 47. રાષ્ટ્રપતિની ચૂંટણી કયા સિદ્ધાંતો મુજબ થાય છે? તો સમતુલ્યતાનો સિદ્ધાંત અને ક્રમિક મત પદ્ધતિ મુજબ. સી ઓપ્શન એ અને બી બંને. ડ્રોકટેન થિયરી કયા વડાપ્રધાને રજૂ કરી? એ ઇન્દ્રકુમાર ગુજરાલ. ભારતની સંઘીય વ્યવસ્થાપિકા કયા નામે ઓળખાય છે? સી સંસદ. અમદાવાદની પોળમાં આવેલી હરકુંવર શેઠાણીની હવેલી શાના માટે પ્રખ્યાત છે? ડી કાષ્ઠકલા માટે. વિદેશમાં સૌપ્રથમ ભારત મહોત્સવ ક્યાં શરૂ થયો? એ બ્રિટન 1982માં. નિંદા પ્રસ્તાવ ક્યાં રજૂ થઈ શકે? તો માત્ર લોકસભામાં. કોને લોકસભા દ્વારા સરકારને આપેલો બ્લેન્ક ચેક કહેવાય છે? એ પ્રત્યાનુદાન. મારું ગુર્જર શેની શૈલી છે? તો સી મંદિર સ્થાપત્ય. કેલિકો મ્યુઝિયમ શાના માટે પ્રખ્યાત છે? બી કાપડ માટે. ભવાઈ વેશ શીખવનારને શું કહેવાય છે? એ વેશગોર. કયા પ્રકારના ગીતોને રાજ્ય કહેવામાં આવે છે? ડી કલ્પાંત ગીતો. ગુજરાતી ભાષાની પ્રથમ ઈસ્ટમેન કલર ફિલ્મ કઈ? બી જેસલ તોરલ. ખંભલાઈ માતાનું પવિત્ર સ્થાનક માંડલ કયા જિલ્લામાં આવેલું છે? સી અમદાવાદ. સોલંકી શૈલીનું મંદિર સ્થાપત્ય નીચેના પૈકી કોને અનુસરે છે? બી પુનિત. નીલકંઠરાય છત્રપતિ નું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે? એ અંધશાળા. પ્રણામી સંપ્રદાય કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો? એ દેવચંદ્ર. હલિશક નૃત્ય પરંપરા ગુજરાતનું મૂળ સ્ત્રોત છે. આ નૃત્ય શૈલીનો ઉલ્લેખ શામાં કરાયો છે? સી હરિવંશ પુરાણ. લોહરી કયા મહિનામાં ઉજવાય છે? બી જાન્યુઆરી. વહીવટને કામ કરાવવા સાથે સંબંધ છે. નિર્ધારિત હેતુઓ પરિપૂર્ણ કરવા સાથે તેને સંબંધ છે. આ વિધાન કોનું છે? તો બી લ્યુથર ગુલિક. કઈ બાબતમાં જાહેર અને ખાનગી વહીવટ વચ્ચે સામ્ય પ્રવર્તે છે? ડી ઉપરોક્ત તમામ, એટલે કે સંચાલનની પદ્ધતિ, ધોરણો અને કર્મચારીનું કલ્યાણ. જાહેર વહીવટના અભ્યાસમાં સૌથી જૂનો અભિગમ કયો છે? સી દાર્શનિક અભિગમ. ચાણક્યના મત અનુસાર રાજાઓ કોની મદદથી શાસન કરવાનું છે? મંત્રી પરિષદ અને અમાત્યો, એટલે કે એ અને બી બંને. ડી ઓપ્શન. શાને કારણે ઉદારીકરણના યુગમાં જાહેર વહીવટ સામે પડકાર ઊભા થયો છે? એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ. ક્ષેત્રીય કચેરી ખાતેનું કાર્યરત એકમ શાનું કામ કરે છે? બી વિશિષ્ટીકૃત. સેબીની સ્થાપના કરતો કાયદો ક્યારે ઘડાયો? સી ઓપ્શન 1992.
કોઈ વ્યક્તિની નિમણૂક બે અથવા બેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે તે એવી જોગવાઈ કરતો બંધારણીય સુધારો ક્યારે થયો? બી 1956માં. ભારતના કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો વચ્ચે સેતુ તરીકે કોણ કામ કરે છે? એ રાજ્યપાલ. રાજ્યના વહીવટી તંત્રનું કેન્દ્ર ક્યાં હોય છે? બી સચિવાલય. ગુજરાતમાં સૌપ્રથમ કલેક્ટર મેન્યુઅલ ક્યારે બહાર પાડવામાં આવ્યું? એ 2008માં. કલેક્ટર સીધા રાજ્યના કયા પ્રધાનના હાથ નીચે કામ કરે છે? બી મહેસૂલ પ્રધાન. તલાટી કમ મંત્રી સીધા કોને જવાબદાર હોય છે? બી સર્કલ ઓફિસર. જિલ્લા આયોજન સમિતિની રચના શાના હેઠળ કરવામાં આવે છે? તો બી 74મો બંધારણીય સુધારો. કેટલા વર્ષો સુધી સતત બહાર રહેવા પર નાગરિકતા સમાપ્ત થઈ જાય છે? એ 7 વર્ષ. લાભના પદનો નિર્ણય કોણ કરે છે? તો કેન્દ્રમાં રાષ્ટ્રપતિ અને રાજ્યમાં રાજ્યપાલ. સી ઓપ્શન, એ અને બી બંને. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ એક સંગઠન છે જે કોની સાથે સંબંધિત છે? તો બી માનવ અધિકારોનું સંરક્ષણ. અત્યાર સુધી કેટલા વ્યક્તિ ભારતના નાયબ વડાપ્રધાન રહી ચૂક્યા છે? બી 7. કયા દેશના સરકારી રિપોર્ટને યેલો બુક કહેવાય છે? એ ફ્રાન્સ. રાજ્યસભાના સૌપ્રથમ મહિલા મહાસચિવ કોણ બન્યા હતા? બી વી.એસ. રમાદેવી. કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે અનામત નથી? કેરળ, તમિલનાડુ અને કર્ણાટક. ડી ઓપ્શન આપેલ તમામ. સંસદની સભ્યપદની ગેરલાયકાત અંગેનો નિર્ણય કોના દ્વારા લેવામાં આવે છે? સી રાષ્ટ્રપતિ. નાણાકીય ખરડો રજૂ કર્યાના કેટલા દિવસમાં ગૃહમાં પસાર થઈ જવો જરૂરી છે? એ 75 દિવસ. અંદાજ સમિતિના સભ્ય કોણ હોય છે? તો સી લોકસભાના સભ્યો. બંધારણ સુધારા કેટલા પ્રકારે થાય છે? બી 3 પ્રકારે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની જાહેરાતની રાજ્યના કયા અંગ પર અસર નથી થતી? તો ઈ ઉચ્ચ ન્યાયાલય, હાઈકોર્ટમાં અસર નથી થતી. રાજ્યપાલ રાજ્યના મંત્રીઓને બંધારણની કઈ અનુસૂચિ મુજબ શપથ લેવડાવે છે? બી 3જી અનુસૂચિ. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યના એડવોકેટ જનરલના પદની જોગવાઈ છે? એ અનુચ્છેદ 165. કયા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પછી પ્રથમ બેઠક મળે તે પહેલાં જ વિસર્જન કરી દેવામાં આવ્યું? બી કેરળ. વિધાન પરિષદ સામાન્ય ખરડાને વધુમાં વધુ કેટલો સમય સુધી રોકી શકે છે? ડી 4 મહિના. એક વ્યક્તિ 285 કિમીનું અંતર 6 કલાકમાં કાપે છે. કરેલ મુસાફરીના પ્રથમ ભાગમાં તે વ્યક્તિ 40 કિમી પ્રતિ કલાકની ઝડપે બસમાં મુસાફરી કરે છે અને બીજા ભાગમાં 55 કિમી પ્રતિ કલાકની ઝડપે રેલવેમાં મુસાફરી કરે છે. તો રેલવે દ્વારા કાપેલ અંતર કેટલું? હવે અહીંયા ટોટલ અંતર આપેલું છે 285 કિલોમીટર, એટલે કે 285 કિલોમીટર અંતર આપેલું છે અને સમય આપેલો, ટોટલ સમય આપેલો છે 6 કલાક. હવે કરેલ મુસાફરીના પ્રથમ ભાગમાં એટલે કે થોડુંક અંતર એણે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે બસમાં કર્યું. આપણે માની લઈએ કે અહીંયા સુધી એણે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે બસમાં મુસાફરી કરી અને ત્યાંથી લઈને છેક જે ડેસ્ટિનેશન છે ત્યાં સુધી એણે 55 કિમી પ્રતિ કલાકની ઝડપે રેલવેમાં મુસાફરી કરી. આ રેલવે માટે, બરાબર. તો શું કીધું? તો રેલવે દ્વારા જે કાપેલું અંતર છે તે અંતર શોધવાનું છે. હવે ટોટલ અંતર 285 આપેલું છે, એટલે કે આ એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી જવા માટે 285 અંતર આપેલું છે. ઓપ્શનમાં જો તમે 615 ને 561 આપેલા છે, તો 285થી તો નાનું જ હોય ને રેલવેથી કાપેલું અંતર, એટલે કે બી અને ડી તો આવશે જ નહીં, બી અને સી. તો એ અને ડી આવી શકે. તો આપણે ગણતરી કરીએ તો આપણે શું કરશું? જે અંતર છે તેનો સરવાળો કરવો પડે, એટલે કે
40 કિમી પ્રતિ કલાકની ઝડપ છે બસ માટે, તો 40 ગુણ્યા ટી અંતર મળે. ટી આપણે અત્યારે ટી રાખીએ, અને જે બસ માટે છે, જે રેલવે માટે છે, તેમાં ટી કેટલો આવશે? T-6 આવશે, કેમ કે ટોટલ કલાક છે 6 કલાક. તો 40 ટી બરાબર D1 લઈ લઈએ અંતર, અને આ 55 કિમી આ બોલે છે, તો 55 અહીંયા આપણે લેશું 6 - ટી. શું કરવા? તો કે ટોટલ કલાક કેટલી આપેલી છે? 6 કલાક આપેલી છે. તો આ D2, એટલે કે આ છે બસ માટેનું અંતર, ના આ છે રેલવે માટેનું અંતર. હવે D1 વત્તા D2 આપણે શું લખી શકીએ? 285 કિલોમીટર લખી શકીએ, કેમ કે ટોટલ અંતર આપેલું છે 285. તો બંનેનો સરવાળો કરીએ તો 40T વત્તા 55 ગુણ્યા 6, 0, 3 ને 33, માઇનસ 55 ગુણ્યા ટી એટલે -55T, બરાબર શું લખી શકીએ આપણે? D1 પ્લસ D2 285. તો હવે આપણે ટીની કિંમત મળી જશે 40T - 55T. પહેલાં તો 330માંથી 285 આપણે બાદ કરીએ તો 15 ને 30 45 મળશે આપણે. તો 45 બરાબર 55માંથી 40 બાદ કરીએ તો 15 મળશે, 15T. તો ટી બરાબર આપણે શું મળશે? ટી બરાબર 45/15 એટલે 3 મળશે, 15 તેરી 45. હવે જે આ 3 છે એ અહીંયા મૂકી દઈએ. રેલવે માટે આપણે અંતર શોધવાનું છે, એટલે કે 6 - ટી એટલે 55 ગુણ્યા 3 કરીએ. 55 ગુણ્યા 3, 5 તેરી 15, 5 તેરી 15 ને 1 16. તો કેટલા કિલોમીટર હોય? 165 કિલોમીટર રેલવે દ્વારા મુસાફરી કરેલી હોય, એ ઓપ્શન. નીચેનામાંથી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે? ઓપ્શન ચેક કરીએ તો બધામાં શુદ્ધ અપૂર્ણાંક આપેલા છે, જ્યારે છેદ નાનો અને અંશ મોટો હોય, છેદ મોટો અને અંશ નાનો હોય ત્યારે તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. તેમાં શું કરવાનું? અંશ અને છેદનો તફાવત ક્યાં લેવાનો? છેદમાં લેવાનો. એટલે 6 - 5 એટલે 1 થશે. પછી 7/9 તો 9 - 7 2 થશે. 3/5 એટલે કે 3/5 - 3 એટલે 2 થશે. ને 2/3 તો 2/3 - 2 એટલે 1 થશે. સૌથી નાનો અપૂર્ણાંક શોધવાનો છે. આની કિંમત શું મળશે આપણે? અહીંયા આપણે મળશે 5, અહીંયા મળશે 7/2 3.5, 3/2 1.5 ને 2/2 એટલે 2. તો સૌથી નાનો શું મળે? 1.5, એટલે કે સી ઓપ્શન, 3/5. બે સંખ્યાઓનો સરવાળો 36 આપેલો છે. આપણે ધારી લઈએ કે સંખ્યા x અને y છે, તો x વત્તા y બરાબર 36, અને તફાવત આપેલો છે, એટલે કે બાદબાકી આપેલી છે 6. બંનેનો સરવાળો કરીએ તો y કેન્સલ, x વત્તા x 2x બરાબર 42. તો x બરાબર શું મળશે? 42/2 એટલે 21. તો બંને સંખ્યાનો ગુણોત્તર શોધો. ગુણોત્તર એટલે x/y. x 21 મળ્યા, તો y આપણે શું મળશે? 36માંથી 21 બાદ કરીએ તો 15 મળશે. તો x / y શું મળશે આપણે? 21/15, 7 તેરી 21 ને 5 તેરી 15, 7/5. બી ઓપ્શન. દૂધ અને પાણી નહીં, 40 લિટરના મિશ્રણમાં પાણી કેટલું છે? 10%. એટલે કે આપણે પાણી શોધી લઈએ કે 40 ગુણ્યા 10% એટલે 1/10, 0, 0, 4. આ શું મળ્યું? આપણે પાણી મળ્યું. એટલે કે 40 લિટર મિશ્રણમાં પાણી કેટલું છે? 4 લિટર. તો દૂધ કેટલું હોય? દૂધ 36 લિટર હોય, અને પાણી કેટલું થશે? 4 લિટર. હવે શું કીધું? જો નવા મિશ્રણમાં 20% પાણી હોય તો તે માટે કેટલું પાણી ઉમેરવું પડે? પાણી કેટલું ઉમેરવાનું તે શોધવાનું કીધું. એટલે કે 4 લિટર હતું, એમાં કંઈક ઉમેરવાના છે. આપણે ધારી લઈએ x, અને જે દૂધ છે તે 36 રાખવાના છે, બરાબર. તો હવે નવા મિશ્રણમાં શું થશે? પાણી 20% થઈ જશે, એટલે છેદમાં 20. અને તો દૂધ કેટલું રહે? તો 100 - 20, 80 રહે, 80%. એટલે કે 20 ચોક 80.
હવે આ 4 વત્તા એક્સ પેલી બાજુ જાય તો ગુણાકાર 36 બરાબર 4 ગુણ્યા 4 16 વત્તા 4x, તો 4x બરાબર 36 માઇનસ 16 20 થશે. 4x બરાબર 20, તો x બરાબર 20 ભાગ્યા 4 એટલે 5. તો કેટલું પાણી ઉમેરવાનું? 5 લીટર. ડી ઓપ્શન. 4 ક્રમિક સંખ્યાઓ, અહીંયા થોડીક મિસ્ટેક છે, 4 ક્રમિક એકી સંખ્યાઓ છે. એકી સંખ્યા ABCDની સરેરાશ કેટલી આપેલી છે? 74. તો એ અને સીનો ગુણાકાર કેટલો થાય? હવે આપણે આ ડાયરેક્ટ કરી શકીએ. 1, 2, 3 અને 4 આ ABCD આપેલી છે, આ 4 સંખ્યા છે. હવે કોઈ પણ ક્રમિક સંખ્યા હોય તો તેની સરેરાશ વચ્ચે બેઠેલી હોય, એટલે કે અહીંયા ક્યાંક 74 હશે. અહીંયા એકી સંખ્યા આપેલી છે, તો 74ની આગળ એકી સંખ્યા કઈ થાય? 73 થાય. તો આ 71 થાય. સી શું થાય? 75 થશે. અને ડી 77. તો હવે શું કીધું? તો એ અને સીનો ગુણાકાર, એટલે કે 71 ગુણ્યા 75, એટલે કે તમને 71 ગુણ્યા 75નો જવાબ ગુણાકાર કરીને જવાબ થશે, બરાબર. એટલે કે બી ઓપ્શન 5325. જો એક્સ બરાબર વર્ગમૂળ 2 અને વાય બરાબર વર્ગમૂળ 8, તો એક્સ ગુણ્યા વાય કેટલા થાય? એક્સ ગુણ્યા વાય બરાબર વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 8. તો આને આમ લખી શકાય, વર્ગમૂળમાં 2 ગુણ્યા 8, એટલે કે વર્ગમૂળમાં 16, 16નું વર્ગમૂળ 4. પ્લસ ઓર માઇનસ પણ આવી શકે, પ્લસ ઓર માઇનસ 4 પણ ચાલે. સી ઓપ્શન 4. એક સંખ્યાના 2% અને 5%નો ગુણાકાર 211.6 હોય તો સંખ્યાના અડધા કેટલા થાય? હવે એક કોઈ સંખ્યા છે એના 2%, એટલે કે એક્સ આપણે ધારી લઈએ એના 2%, કે 2/100. અને શું કીધું બીજું? બીજી સંખ્યા છે 5%, એની એ જ સંખ્યા છે એના 5%, એટલે કે એક્સ ગુણ્યા 5/100 બંનેનો ગુણાકાર, એટલે કે આ ગુણાકાર કેટલો થાય છે? 211.6. પોઈન્ટ કાઢવું હોય તો છેદમાં 10 લખવા પડે. તો અહીંયા આપણે 0 0 કેન્સલ, 5 દુ 10. તો એક્સનો વર્ગ બરાબર શું મળશે આપણે? 2116 ગુણ્યા 100. હવે વર્ગમૂળ કાઢીએ આપણે, તો એક્સ બરાબર આ જે 2116નું વર્ગમૂળ 46 થશે, અને 100નું વર્ગમૂળ 10 થશે, એટલે કે 460. હવે શું કીધું? તો તે સંખ્યાના અડધા, એટલે કે આ 460ના અડધા કેટલા થાય? 230 થાય. તો 230 આપણો જવાબ. એ ઓપ્શન. એક શહેરની કુલ વસ્તી 64,000 છે અને વાર્ષિક 10%નો તેમાં વધારો થતો હોય તો 3 વર્ષ પછી તે શહેરની કુલ વસ્તી કેટલી થાય? 10%નો વધારો, એટલે કે 1/10, એટલે કે 10મો ભાગ દર વખતે વધે છે. 64,000 હતી, બરાબર, વસ્તી. હવે આ 64,000ના 10%, એટલે કે 0046. તો પ્રથમ વર્ષે કેટલી થશે? 407, 70,400 થશે આ પ્રથમ વર્ષે. હવે બીજા વર્ષે શોધ્યું હોય તો ફરી 70,400ના આપણે 10%, એટલે કે 0407, 044477 આ બીજા વર્ષે. હવે ફરી પાછળ 10%, તો ત્રીજા વર્ષની મળી જાય. તો શું થશે આમાં? 4477, સરવાળો મળશે આપણે 4 8 1 7 14 ને 15 ને 8 85,154, 184, એટલે કે સી ઓપ્શન 85,184. આ દાખલો આપણે સૂત્રની મદદથી પણ કરી શકીએ. પી એટલે વસ્તી 1 વત્તા આર એટલે 10%, r/100 રેસ ટુ એન, એન એટલે કેટલા વર્ષ આપેલા છે. આની મદદથી પણ થઈ શકે. રૂપિયા 15,625નું 4% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? 15,625 એના 4%,
એટલે 625 આવશે. 3 વર્ષ કીધું તો આ ફરી પાછા 4% એટલે 25 મળશે. ફરી પાછા 4% એટલે કે 1 મળશે. હવે શું કરવાનું? 3:3:1 યાદ રાખવાનું 3 વર્ષ માટે. એટલે કે આને ગુણ્યા 3 કરવાના, અહીંયા પણ 3થી ગુણવાના અને અહીંયા 1થી ગુણવાના. એટલે કે અહીંયા શું મળશે? 625 ગુણ્યા 3 એટલે 5 તેરી 15, 1 3 દુ 6 ને 1 7, 6 તેરી 18. 25 ગુણ્યા 3 એટલે 75 ને 1 ગુણ્યા 1 એટલે 1, બધાનો સરવાળો એટલે કે 551 એટલે 11, 11 ને 1 7 દુ 14 ને 15, 8 8 ને 16 ને 1. ફરી સરવાળો ચેક કરી લે. 5 ને 5 10, 11, 1 8, 5 5 ને 11, 7 દુ 14 ને 15, 1 9 ને 1, 1951. સી ઓપ્શન.